સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ પહેલો. વાર્તા નંબર 83. મહારાજ લોજ ગયા ને મુક્તાનંદ સ્વામીને મળ્યા ને પ્રશ્ન પૂછ્યા ને મુક્તાનંદ સ્વામીએ તેના ઉત્તર કર્યા તે ચરિત્ર. પછી શ્રી નીલકંઠ બ્રહ્મચારી માંગરોળથી સવારમાં ચાલ્યા તે ગામ લોજપુર પધાર્યા ને ત્યાં ગામને જાપે વાવ છે તેમાં સ્નાન કરીને કાંઠે પાણીની છીપર ઉપર મૃગચર્મ પાથરીને તે ઉપર બિરાજમાન થયા ને ધ્યાન કરવા માંડ્યા. તે વખતે ગામમાંથી સુખાનંદ સ્વામી માણ લઈને પાણી ભરવા આવ્યા. તેણે મહારાજને દીઠા. તે મુખ સામું જોયું તો મુખારવિંદ ઉપરથી તેજના કિરણો નિસરે ને શરીર સામું જોયું તો નાડીઓ દેખાય. તે જોઈ સુખાનંદ સ્વામીના મનમાં એમ થયું છે આ કોઈ મૂર્તિમાન તપ છે. પછી મહારાજે સામું જોયું ત્યારે સુખાનંદ સ્વામીએ પૂછ્યું, તમારા ગુરુ કોણ છે? માતા પિતાનું શું નામ છે? તથા દૂધ કોણ છે? ત્યારે મહારાજ કહે, અમારું દૂધ તો શ્રીકૃષ્ણ ભગવાન છે. એમ કહીને શ્લોક બોલ્યા. ગુરુ ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સસ્યાત દેવમ ન સસ્યાત ન પતિશ્ચ સસ્યાત ન મોચ એદ્ય સમુપેત મૃત્યમ. એ બોલીને કહ્યું છે જે જમના હાથથી મુકાવે તે જ માતા પિતા કે ગુરુ છે. ત્યારે સુખાનંદ સ્વામી બોલ્યા છે, તમે કહો છો તે તેમ જ છે, પણ લોક વ્યવહારથી મેં પૂછ્યું છે. પછી મહારાજે તેમને પૂછ્યું, તમે કોના સાધુ છો? ત્યારે સુખાનંદ સ્વામી કહે, અમે રામાનંદ સ્વામીના સાધુ છીએ. તે રામાનંદ સ્વામી હાલ ભુજનગર છે ને અહીં તેના 40 સાધુ છીએ. તેમાં મોટેરા મુક્તાનંદ સ્વામી છે. તે દર્શન કરવા જેવા છે ને રામકથાના ભણેલા છે ને ગાવણું પણ જાણે છે. બહુ ડાહ્યા છે, માટે તમે ત્યાં પધારો, નહીં તો તે અહીં આવશે. ત્યારે મહારાજ કહે, અમે તો ગામમાં આવતા નથી, કારણ કે અમને વન પર્વત અને જંગલ બહુ ગમે છે. તે સાંભળીને સુખાનંદ સ્વામી પાણીની માણ ભરીને ગામમાં ગયા ને તે માણ ભંડારમાં મૂકીને ધર્મશાળામાં ઓરડીમાં મુક્તાનંદ સ્વામી સૂતા હતા ત્યાં જઈને વાત કરી કે વાવને કિનારે એક બ્રહ્મચારી બેઠા છે. તેણે બહુ તપ કરેલ છે, તેથી નાડીઓ દેખાય છે ને મુખ ઉપર તેજ બહુ છે. તેને આપની આજ્ઞા હોય તો અહીં તેડી લાવું. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, બહુ સારું, એવા હોય તો જરૂર તેને અહીં તેડી લાવો, ને તે અહીં નહીં આવે તો આપણે ત્યાં જશું, કેમ કે એવા તપસ્વીના આપણે દર્શન કરવા જોઈએ. એમ કહીને સુખાનંદ સ્વામીને તેડવા સારું મોકલ્યા. તેથી તે ફરી તે વાવને કિનારે આવ્યા ને મહારાજને કહ્યું, ચાલો ગામમાં, અમને મુક્તાનંદ સ્વામીએ તેડવા મોકલ્યા છે ને સ્વામીને પગે વાળો તૂટ્યો છે. તેની પીડાએ કરીને તાવ આવી ગયો છે, માટે આપ દયા કરીને ત્યાં પધારો, ને નહીં આવો તો મુક્તાનંદ સ્વામી અહીં આવશે. પછી મહારાજ તેમની ભેગા ગામમાં પધાર્યા ને ધર્મશાળાની ઓસરીની કોર ઉપર બેસવા ગયા. ત્યાં સુખાનંદ સ્વામીએ કામળી પાથરી દીધી. ત્યારે મહારાજે તે કામળીને પોતે હાથે કરીને ખસેડી નાખી ને બોલ્યા કે બ્રહ્માએ 50 કરોડ જોજન કી ચટાઈ બિછવાઈ હૈ, તો કામળી કા કહા કામ હૈ હે સાધુરામ. એમ કહીને હેઠા બેસી ગયા. ત્યારે મહારાજનો તે મધુર ઘેરો શબ્દ સાંભળીને મુક્તાનંદ સ્વામી ઓરડીમાં સૂતા હતા તે બેઠા થઈને બારણે આવ્યા ને મહારાજની સામે બેઠા. ત્યારે સુખાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ, આ સ્વામી અમારામાં મોટેરા છે. ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને 5 પ્રશ્ન પૂછ્યા કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ પાંચેયના સ્વરૂપ કહો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ વિનય સહિત કહ્યું કે મારા જાણવામાં આવ્યા છે તેવા કહીશ, ને યથાર્થ તો અમારા ગુરુ રામાનંદ સ્વામી જાણે છે. ત્યારે મહારાજ કહે, તમને આવડે તેવા કહો. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, જીવ એવો છે કે બળે નહીં, સડે નહીં, છેદાય નહીં ને ભેદાય નહીં, ને અજર, અમર અને સત્તારૂપ છે. અને ઈશ્વર એવા છે કે જે વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ 3 દેહમાં વ્યાપક છે, ને આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કરે છે. અને માયા એવી છે કે અહમ મમત્વની કરાવનારી છે, ને હું ને પોતાનામાં આખા જગતને બાંધનારી છે. ને તે માયાને ભગવાનનો આશરો લીએ તે જ તરી શકે છે, એ માયાનું રૂપ છે. ને બ્રહ્મ તે છે કે જેને અક્ષર કહે છે,
ને જેને રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે, ને તેનો કોઈ દિવસ નાશ થતો નથી, તે બ્રહ્મ છે. ને સર્વથી પર એવા જે શ્રીકૃષ્ણ પરમાત્મા તે પરબ્રહ્મ છે. એ પ્રમાણે સ્વામીએ ઉત્તર કર્યો. તે સાંભળીને મહારાજ બહુ રાજી થયા ને બોલ્યા જે, હે મુક્તાનંદજી, બહુ સારા ઉત્તર થયા. અમે ઘણે ઠેકાણે આ પ્રશ્ન પૂછ્યા છે, પણ કોઈથી તેનો ઉત્તર થયો નથી, ને તમે તો બહુ સારા ઉત્તર કર્યા, ને તમે બહુ સારા દેખાવો છો, તો અમને તમારી જગ્યામાં તમારા સંત ભેળા રાખશો? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, અમને પણ તમારા દર્શન થયા ત્યારથી ઘણો આનંદ થયો છે, ને સર્વ સંતના મનની વૃત્તિ તમારી મૂર્તિમાં પરોવાઈ ગઈ છે. તે જેમ ચમકપાણ લોઢાને ખેંચે તેમ તમે અમારા મન ખેંચી લીધા છે, માટે તમે અહીં સુખેથી રહો. પછી મહારાજ ત્યાં રહ્યા, ને મુક્તાનંદ સ્વામીએ સાધુને ભંડારમાંથી તેડાવીને કહ્યું કે આ બ્રહ્મચારી આજ આપણા મહેમાન છે, ને વળી તેમણે તપ બહુ કરેલ છે, માટે તેમને વાસ્તે સાકરનો શીરો કરજો. ત્યારે તે સાધુએ ભંડારમાં જઈને સાકરનો શીરો કર્યો, ને રસોઈ બધી તૈયાર થઈ ત્યારે સહુ જમવા ગયા, ને મહારાજ પણ સાધુ સાથે જમવા ગયા. ને સાધુ સર્વે દાળ ભાત ને રોટલી જમ્યા, ને મહારાજ શીરો દાળ ભાત જમ્યા. પછી કથા વાર્તા કરીને રાત્રે સહુ સૂઈ ગયા.